જુલી ક્યાં હતી તું હે? ઓ જુલી અમારા જુલી છે. જુલી અમારા અમનભાઈ છે ને એના ડોગી છે. ડોગી લેડીઝ છે, એનું નામ છે જુલી. ક્યાં જુલી? મારા એ ફોટા છે ને તારા? હે જુલી? ને અમારા ધ્રુમીબેન છે. જો અમારા ઊભા છે એ ધ્રુમીબેન છે. અને અમારા ગૌતમભાઈ જાય છે. અને ઓ જુલી અહીંયા આવો. આવી જુલી આવ જુલી આવ. આવી જા અહીંયા આવી જા. આવી ગઈ જો આવી. શર્મા શું એમાં શરમાવાનું હોય? હે દીકુ શરમાવાનું હોય? તો અમારા જુલી છે. જુલી બેન એનું નામ જુલી રાખેલું છે. અને અમારા અમનભાઈ છે ને અમનભાઈ આપણે ઓળખો જ. હમણાં બતાવો, હમણાં આવશે. કામે ગયા છે, ઓફિસે ગયા છે. ત્યાંથી આવે ને પછી આ જુલી અને આપણે બધા હારે ફોટા પાડશું. હા જુલી હાય કરી દે, ફ્રેન્ડ લોકોને હાય કરી દે બધાને. હાય, કેમ છો બધા? મજામાં? અમારો બ્લોગ જો અને મજા કરો. જો અમારા ધ્રુમીબેન પણ છે અહીંયા. ધ્રુમીબેન અહીંયા આવો તો જો આવ્યા. ધ્રુમીબેન આવ્યા ને? જો આ ધ્રુમી છે. આ અમારે રાજુ બાપુ છે ને એના દીકરી છે ધ્રુમીબેન. અને આ અમનભાઈના મમ્મી છે, ફોન ઉપર વાત કરે. અને આ ધ્રુમીબેન છે ને એની ખાસ ફ્રેન્ડ છે ને. હા જુલી બેન છે. ઓકે, તો ધ્રુમીબેન છે ને એના મોટા બેન છે. હે મોટા બેન? હે જુલી? ઓ જુલી હા. તો એ છે ને અમારે અમન બાપુ હમણાં આવે ને પછી તમને મળાવો. હમણાં બાઇક લઈને આવશે, ઓફિસે ગયા છે. તો આપણે પછી મળીએ અમન બાપુને. કેમ કે આપણે જુલીબેન પણ અહીંયા છે અને ધ્રુમીબેન પણ છે ને. હા તમે તો મને ઓળખો જ છો બધા. તો અહીંયા છે. પછી આપણે મળીએ થોડી વાર પછી. બાય બાય, ટાટા. થયું દીવાનું જોગી મારું દિલડું. વાહ બાપુ વાહ, મોજ છે તમારે. અહીંયા ગોવિંદ ભગત બેઠા, એને મોજ છે. બાપુને મોજ છે. ગોવિંદ બાપુ કા એ મોજે મોજ. આ લોકેશન એક જમ્બર કા જબરદસ્ત. અમારો ટાઈગર હા ગબ્બર. હા ગબ્બર ગબ્બર છે. અમારા અમનભાઈ પહેલાં એક જુલી હતી, જર્મન છે જુલી. એ ડોગ હતો, એના પણ બીડિયા છે આપણે યારે. પછી એને કોઈ કારણસર મૃત્યુ થઈ ગઈ બિચારી. પછી બીજો ડોગ લઈ આવ્યો અમનભાઈ. તો અમનભાઈ અમારે બહુ શોખીન છે. તો અમનભાઈ ગયા છે બહાર અટાણે, પણ ડોગ છે અહીંયા. અહીંયા આવી જા. હાલ આવી જા. એટલે અહીંયા આવ તેડી લઉં તને. વાહ, હવે હકારે તમારું ભાઈ. માને બધાયનું માને. એ તો અમનનું વધારે માને. આપણે અજાણા પડીએ ને એટલે પડી જા ભાઈ. આમ ફરી નાવ, આમ ફરીને ગબ્બર. ગબ્બર નામ રાખ્યું છે. બહુ મસ્ત નામ છે. બહુ ડોગી પણ મસ્ત છે, એક નંબર. ગબ્બર નામ રાખ્યું છે ભાઈ. ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ ગબ્બરમાં. હવે અટાણે તો બચ્ચું છે, મોટું થાય પછી જબ્બર થાય એકદમ. ગબ્બરમાંથી જબ્બર થાય અમારે. તો અમારા અમનભાઈ આવી ગયા છે અત્યારે. ના એનો ડોગ છે હો ભાઈ, અમનભાઈનો. અમનભાઈ બહુ શોખીન માણસ છે. અને ઓહો જય શ્રી રામ. જય શ્રી રામ. કેમ છો? બસ જોરદાર. હાથમ આઈટમ કેવી ગઈ? હાથમ જોરદાર જબરદસ્ત ને. વાહ, કાલે આખી રાત રહીમાન ખાલી 200 રૂપિયા જીતા. વાહ ગબ્બર વાહ. ગબ્બર ને બાપુ ને અમન ને બધા છે, બધા ભેગા થયા છો. અમારા અમનભાઈ છે જે આપણે આ છે ને ગબ્બર એના માલિક. હા એ છે ને ફાયર બ્રિગેડમાં નોકરી કરે છે ભાઈ. હા અને અમારા આ લાલભાઈ છે એ છે એકાઉન્ટર છે, ચાર્ટર્ડ એકાઉન્ટ. બધા સરકારી જ છે ભાઈ, કંઈ ઘટે નહીં.
કાનભાઈ આવી ગયા છે અમારે બાઇક લઈને. રિટર્ન કોઈ ક્યાં છે? હા રિટર્ન. બસ અમે લોકો આવી રીતે મોજ કરીએ. અહીંયા ગામડામાંથી જવાનું મન નથી થતું હવે ભાઈ, કેમ કે ગામડામાં એવી મોજ હોય ને અહીંયા. અહીં વરસાદનું વાતાવરણ છે ને ફર્સ્ટ ક્લાસ ધબધબાટી ને બહાટી, પણ જવું તો પડશે જ. એટલે કાલની ટિકિટ કઢાવી લીધી છે, પણ હવે આજે આપણે અમનભાઈ ને બધાય છે તો અહીંયા મોજ કરીએ બાપુની ઘરે. ને હા તમે આજે આઈટમ છે અમારે કા? હા ક્યાંય પણ બે જાય અમારે તો હેલા. જો માને છો ભાઈ, માને હો ભાઈ. જો હવે માની ગયો, ઘરમાં ઘર એમ કીધું એટલે તરત ઘરમાં કરી જાય. એની ગાડી છે બધા. આ એક ગાડી છે ને આગલે વર્ષે પાછો આવીને ત્યાં ફોર વ્હીલર હશે. ફોર વ્હીલર ઊભી જાય ને ફોર વ્હીલર બાપુ સીધી અગાશી ઉપર. હે સીધી અગાશી. સીધી અગાસી ઉપર. વાહ વાહ. અગાસી ઉપર તો અગાસી ઉપર, પણ આપણે ગાડી તો જોઈએ હો ભાઈ. એટલે હા બનાવવાનું છે, રસ્તો અગાશી ઉપર આવી જાય. સીધું અહીંથી પાર્કિંગ સીધું અગાસી ઉપર. અહીંયા મસ્ત જો નાળિયેરિયું ને અહીંયા બાગ બગીચા ને કાંઈ ઘટે નહીં ભાઈ. હા આ રાજુબાપુનું ઘર છે. અહીંયા બધું છે પણ રૂપિયા નથી. બાપુ એમ કે અહીંયા બધું છે, ખાલી આ નગદ નારાયણ કી જય બોલો. રૂપિયા નથી. ખાણા વગરનો નાથિયો ને નાણે નાથું લાલ. એટલે અમારે જો ભાઈ ભાઈ હાલો હું આવું છું. હાલો હાલો હવે પછી મળીએ નવા વિડીયોમાં. આરપીએલ રનર અપ. તારી કૃપાથી અમે પંથડા કા પ્યારે માએ કઈક પર ચાયા પ્યારે, માએ કઈક પર ચાયા પ્યારે. હજી એક હાથનો કરજે રે હજી એક ખાકનો કરજે રે, અને ભરો તું ઉરમાં ધરજે. અને પાછો ઇતિહાસ જો સર્જે, પાછો ઇતિહાસ જો સર્જે તો માનજે મુગર ઓળતી આવે રે. મારા જેવું તને કોઈ નહીં જડે, આયા બીજું સમજા વતન હઠા પણ તું તો માની હે જાને કલ મઠા. અરે રે આમ વેણ ને મારાઈ માનડી કે આજ મને હે આજ મને એનું ઓળખીને ભૂલ્યા તું તો રાજવટાની મુનાગબાઈ હાર જોગજી તારા લખવાયા. ફૂલ વરસાદમાં વેરાવળ તો પૂગી ગયા અમે લોકો. આપણી ટ્રેનની ટિકિટ અત્યારે આજની છે 12 વાગ્યાની, પણ ટ્રેન આજે મોડી છે 5 કલાક. તો 5 વાગે ઉપડશે, એટલી મોડી છે. તો અહીંયા બેસવાનું કીધું, આરામ કરો. હું ને વેણકી ઘણા માણસો છે. આ જબલપુરવાળી પણ 2 કલાક મોડી છે, 10 વાગ્યાની હતી તો 12 વાગે ઉપડવાની છે. એના પછી આપણી સૌરાષ્ટ્ર મેલ આવશે, એવી ઉપડવાની છે 5 વાગે. અત્યારે એવી રીતે ચાલુ છે. વેરાવળ સ્ટેશને આવી ગયા. હવે આપણે પછી જાય, ટ્રેન આવે પછી. અટાણે વાગ્યા છે 11.
આપણે આખો દિવસ અહીંયા ટાઈમ પાસ કરવાનું છે. હું ને વેંકીભાઈ બેઠા છે સામાન લઈને. અહીંયા જોરદાર વરસાદ પડ્યો છે. મુંબઈ કરતાં ડબલ વરસાદ પડી ગયો છે અહીંયા. તો હવે આગળ મળીએ પછી હું થાય જોઈએ આગળ. બાંદ્રા, ભાવનગર, વેરાવળ આવી ગઈ હો ભાઈ ટ્રેન. 1:30 વાગે આવી. આખા બધાયમાં પાણી ભાઈ. ટ્રેનમાંથી આપણે વિડીયો કાઢીએ છીએ. ટ્રેનમાં બેઠા છે અત્યારે. વેણકી અહીં બેઠી છે, હું અહીંયા બેઠો છું સામે અને સામે અમારી બારીની સીટ છે. અને પાણી બહુ જબરદસ્ત વરસાદ વર્યો છે આપણે ગુજરાતમાં. તો જ્યાં જોઈએ ત્યાં પાણી જ ભર્યા છે. અને આજે પહેલી વાર એવું થયું જિંદગીમાં 5-6 કલાક લેટ થઈ ટ્રેન વરસાદ માટે. 5-6 કલાક અમે વેરાવળનો 6 કલાક બેઠા. ટ્રેન હમણાં ચાલુ થાય. કાલે મુંબઈ પૂછ્યું બપોરે. આપણે આગળ જોઈએ વધારે હશે તો બતાડીશ. જોરદાર પાણી, જોરદાર વરસાદ. નદી નાળા બધું છલકાઈ ગયું. પણ શું કે બધી નદી ને નાળાનું જે સૂકું હતું ને બધું છલકાઈ ગયું. આ વરસાદ પણ બહુ મસ્ત થયો છે, જબરદસ્ત. ચાલો એ હરે ભરે એકદમ ગ્રીન ગ્રીન ગ્રીન.